આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। આજરોજ નડિયાદ સંતરામ મંદિરથી સ્વદેશી જાગરણ અંગે રેલી યોજાઈ। જે રેલી સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનના અંતર્ગત યોજાઈ હતી। સાથે સાથે ગાયત્રી પરિવાર, આરએસએસ અને વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો। विदेशी वस्तुओं छोड़कर बोलो वंदे मातरम। विदेशी वस्तुओं छोड़कर बोलो वंदे मातरम। विदेशी वस्तु छोड़कर बोलो वंदे मातरम। विदेशी वस्तु छोड़कर बोलो वंदे मातरम। भारतीय संस्कृति के स्वदेशी अपनाओ, देश बचाओ, स्वदेशी अपनाओ, देश बचाओ, स्वदेशी अपनाओ। देश बचाओ। अपना एक ही नारा, स्वदेशी 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 अपना एक ही नारा। स्वदेशी स्वदेशी स्वदेशी। हाँ હવે સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન સમિતિના માધ્યમથી આજે ઓગસ્ટ ક્રાંતિ 1942ના હિન્દ છોડો ક્વિટ ઇન્ડિયાની ચળવળ શરૂ થઈ હતી। એ નિમિત્તે આજે આખા પૂરા વિશ્વની અંદર આર્થિક બાબતોને લઈને એક મહાયુદ્ધ ચાલી રહ્યું છે। તો બધા જ દેશો પોતપોતાના આર્થિક હિતોને લઈને નિર્ણયો લઈ રહ્યા છે। તો ભારત દેશ આપણે પણ આપણા દેશને બચાવવા માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને જનજાગૃતિ લોક અભિયાનના માધ્યમથી જનજાગૃતિ લાવવા માટેનું આજે એક આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। એના થોડા વિસ્તારથી જોઈએ તો દાખલા તરીકે આપણે આપણી વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ અને વિદેશી વસ્તુઓ અપનાવીશું તો દાખલા તરીકે ચાઇના ભારત દેશની અંદર વર્ષે 100 અબજ ડોલરનું વિદેશી વસ્તુ અહીં વેચે છે અને એ 100 અબજ ડોલરનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યું છે એ આપણે ઓપરેશન સિંદૂર વખતે જોયું। પાકિસ્તાન અને ચાઇના, પાકિસ્તાન આતંકવાદના માધ્યમથી આપણને જખમો આપી રહ્યું છે અને જખમમાંથી નીકળતા લોહીને ચૂસવાનું કામ ચાઇના કરી રહ્યું છે। આર્થિક બાબતો લઈને ખૂબ મોટું નુકસાન આપણા વેપારીઓને થઈ રહ્યું છે। ચાઇના આજે એમના ઉદ્યોગકારોને ખૂબ મોટા પ્રમાણમાં સબસિડી આપી અને ત્યાંની ઉત્પાદિત વસ્તુઓને ભારતની અંદર ડમ્પિંગ કરે છે। ડમ્પિંગ મતલબ કે ઓછી કિંમતે ત્યાં બજારમાં વેચે છે અને આપણા ભારતીય જે નાના નાના ઉદ્યોગો છે, MSME કુટીર ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એને ટકવું ખૂબ મુશ્કેલ બન્યું છે। એટલે આપણે ભારતીય તરીકે આપણી ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીએ અને સાથે સાથે આપણે પણ રોજગાર પ્રદાતા બનીએ અને આપણા ભારત દેશની અંદર જે અત્યારે ત્રીજી વૈશ્વિક GDPની બાબતમાં અર્થવ્યવસ્થા ત્રીજી દુનિયાની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે, એમાં આપણો બધાનો પણ પોતાનો સહયોગ રહે એ માટે જનજાગૃતિના અભિયાન માટે આપણે આજે એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। ભારત માતા કી જય। ભારતીય વિદ્યાર્થીઓને તથા સમગ્ર નડિયાદવાસીઓને આજે આ રેલીનું આયોજનનો મુખ્ય હેતુ સ્વદેશી વસ્તુઓ વાપરવાની સાથે સાથે દરેક યુવાને ઉદ્યમી તરફ વધવું જોઈએ। કારણ કે ઉદ્યમી એટલે કે એન્ટરપ્રેન્યોરશિપ એ એક જ વસ્તુ છે કે જેનાથી આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનો રોડમેપ બનાવી શકીશું। કારણ કે આજે એટલા બધા યુવાનો છે, જો બધા જ યુવાનો ગવર્મેન્ટ જોબ માંગવા જઈશે તો એટલી ગવર્મેન્ટ જોબ અવેલેબલ પણ નથી અને ગવર્મેન્ટ એટલી જોબ ક્યારેય પણ આપી શકશે નહીં। તો દરેક યુવાનો વિદ્યાર્થી મિત્રોને બી અનુરોધ છે કે ઉદ્યમીનો રસ્તો અપનાવે। કારણ કે ઉદ્યમીનો એક એવો માર્ગ છે કે જે માર્ગ ઉપર ચાલવાથી આપણો સંપૂર્ણ રીતે વિકાસ થાય છે અને એટલા માટે જ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું પોર્ટલ જે ચાલુ થયું છે તો એનો ઉદ્દેશ્ય છે કે ઘરે ઘરે ઉદ્યમી લોકો બહાર આવે। આ એ રેલીનો હેતુ સ્વદેશીની આ વિચારસરણીને પણ અમલમાં મૂકવાની છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારમાંથી પેલા ઉદ્યાન સમાજના પશુભાઈ પ્રજાપતિ અત્યારે જોઈએ છે કે આપણા પ્રધાનમંત્રીએ એક સૂત્ર આપ્યું છે, લોકલ ફોર વોકલ, બરાબર। તો આની જરૂરિયાત કેમ પડી? તો આપણો ભારત દેશ આજે જોઈએ તો પુષ્કોની કૃતિઓ પુષ્કો પ્રગતિ કરી રહ્યો છે અને આ પ્રગતિમાં આપણી જે અત્યાર સુધીની જે નાણાકીય પરિસ્થિતિ હતી એ વિદેશી કંપનીઓ એ વિદેશમાં લઈ જતી હતી, પણ
જ્યારથી આપણે આપણી સંસ્કૃતિને આપણે સમજતા છીએ, જાણતા થયા છીએ, તો આપણે આ દેશમાં આપણું ઉત્પાદન કરીએ, આપણા યુવકોને પ્રોત્સાહન આપીએ અને આપણી વસ્તુઓનો જ્યારે આપણે ઉપયોગ કરતા થઈશું તો આપણું જે નાણાકીય ભંડોળ છે આપણા દેશમાં થશે અને આપણી જે આર્થિક દ્રષ્ટિએ સદ્ધરતા તરફ જઈ રહ્યા છીએ તો એમાં આપણી પ્રગતિ થશે. આપણે કશું ના કરીએ તો જ્યારે આપણો દેશ ગુરુ સત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે આપણે કશું નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરીએ, કશું ના કરીએ. એક જ સંકલ્પ આજે કરીને જઈએ કે આપણે તો સ્વદેશી અપનાવીએ, પણ આપણે આવતા 1 વર્ષની અંદર દરેક વ્યક્તિ સંકલ્પ કરી જાય કે આવતા 1 વર્ષની અંદર અમે 5 વધારે નહીં 5 વ્યક્તિઓને સ્વદેશી અપનાવવા માટે જો સંકલ્પિત કરીશું તો આજની આપણી રેલી એ ચોક્કસ થઈ જશે. ગાયત્રી પરિવાર આ માટે ખૂબ કાર્ય કરી રહ્યો છે કે યુવાનોની સ્કિલ ડેવલપમેન્ટ માટે એ અવારનવાર યુવા શિબિરો કરી, કન્યા કૌશલ શિબિરો કરી અને આ માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. અને ગાયત્રી પરિવાર ભારતીય સંસ્કૃતિને આ રીતે પ્રોત્સાહિત કરી અને યુવકોને પણ પ્રોત્સાહિત કરી રહ્યો છે. જય હિન્દ, ભારત માતા કી જય. વંદે 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 વિકાસભાઈ, આજે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ શું છે, શા માટે કરવામાં આવે છે, શું હોવું જોઈએ? જાગરણ મંચ ગુજરાતના પરિવાર દ્વારા આજ રોજ સ્વદેશી અભિયાનના અંતર્ગત ભારત દેશમાં ચીજ વસ્તુઓની ખરીદી અને વપરાશમાંથી જાગૃતિ અર્થે એક રેલીનું આયોજન કચરામ મંદિરના પ્રાંગણે કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતના અર્થતંત્રને બળવત્તર કરવા માટે આત્મનિર્ભર ભારતમાં એટલે કે ભારતમાં વાપરવી ખૂબ જરૂરી છે. જ્યારે ભારતમાં યુવા, ભારતની મહિલાઓ, ભારતના ખેડૂતો અંતોડ મહેનત કરી પોતાના માર્કેટમાંથી ભારતના આજે નામ પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. ત્યારે ભારત દેશના નાગરિક તરીકે આપણી પણ એક નહીં ફરજ બને છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ. ત્યારે આપણું ભારત વિશ્વમાં સૌથી મોટી ચોથી આર્થિક મહાસત્તા બની ચૂકી છે અને વર્ષ 2000 પહેલા વિશ્વ સ્તરે મહાસત્તા બનવા જઈ રહી છે. ત્યારે જેટલી વધુ સ્વદેશી ઉત્પાદિત વસ્તુઓનો આપણે ઘર વપરાશમાં ઉપયોગ કરીશું એટલો જ ફાયદો ભારતના અર્થતંત્રને થવાનો છે. ત્યારે સ્વદેશી જાગરણ મંચના આ પ્રયાસને ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે એક ફરિયાદ નથી પરંતુ નમ્ર અપીલ છે. ત્યારે નડિયાદ મહાનગર એ વેપારીઓનું એક કેન્દ્ર સ્થાન ધરાવે છે અને આ રેલી એ વેપારીઓ માટે જ હતી. તો ભવિષ્યમાં આવા આયોજનમાં નડિયાદના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાય એવી સર્વે વતી નમ્ર અપીલ છે.